આપણે બધાના માઇક પ્રારંભ કરીએ છીએ. આપણે કીર્તનની સંગતિ લઈ રહ્યા છીએ જન્મ પ્રકરણની. એની અંદર જે છે કીર્તનમાં બાલ વિનોદ ભામતી લીલા અતિ પુનિત મુનિ ભાખી હો, બરાબર. આપણે એનું ચિંતન કરી રહ્યા છીએ. 49 તુકનું આ પદ છે, જેની અંદર 4 અધ્યાયોની લીલાનું વર્ણન છે, બરાબર. હવે એની અંદર પહેલા આપણે 18 તુક સુધી જોયું હતું કે પ્રથમ અધ્યાયની લીલાનું વર્ણન છે. એના પછી 24 તુક સુધી જોયું હતું કે દ્વિતીય અધ્યાયની લીલાનું વર્ણન છે, બરાબર. આપણે કાલે 24 તુક સુધીનું ચિંતન કરેલું છે. આજે આપણે 25મી તુકથી અધ્યાય 3 જે છે એ લીલાનો હવે પ્રારંભ કરીએ છીએ. ત્રીજો અધ્યાય જે છે એમાં જન્મ પ્રકરણના 8.5 શ્લોકોનો પ્રારંભ થાય છે ત્રીજા અધ્યાયમાં, દસમ સ્કંદના, કે અથ સર્વગુણોપેત કાલઃ પરમ શોભનઃ, બરાબર. સર્વથી શોભાયમાન એવો કાલ આવ્યો કે જેમાં પ્રભુના પ્રાગટ્યનો સમય આવ્યો, એનું વર્ણન તૃતીય અધ્યાયથી છે. અને ત્રીજા અધ્યાયમાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. તો આપણે હવે એનો પ્રારંભ કરીએ છીએ. 25 થી લઈને 34માં તુક સુધી જે છે એ ત્રીજા અધ્યાયની લીલાનું વર્ણન છે. ચલો 25મી તુક લઈએ છે. રોહિણી અષ્ટમી સંગમ વસુદેવ નિકટ બુલાય, સકલ લોકનાયક સુખદા અને સકલ લોકનાયક અને સકલ સુખદાયક, એટલે લોકનાયક અને સુખદાયક એવા જે પ્રભુ છે આપ જન્મ ધર્યા, એટલે આપ જે છે એ હવે પ્રગટ થયા, બરાબર. જે તૃતીય અધ્યાયની લીલા છે. હવે કેવા સ્વરૂપે પ્રગટ થયા એના 12 આપણે વિશેષણો જોયા હતા. એ જ ભાવનું હવે આગળ જે છે, માથે મુકુટ સુભગ પીતાંબર ઉર સોહત ભૃગુ રેખા, શંખ ચક્ર ભુજ 4 બિરાજત અતિ પ્રતાપ શિશુ દેખા. એટલે જે 12 વિશેષણો જે જોયા હતા એ જ ભાવનું આ તુક છે કે પ્રભુએ માથે મુકુટ, સુભગ પીતાંબર, ભૃગુ રેખા, શ્રીવત્સ લક્ષ કૌસ્તુભમ, બરાબર ને, એ બધું આપણે જોયું હતું. અને શંખ ચક્ર ગદાદી યુધાયુધમ કરી, તો શંખ ચક્ર ભુજ 4 બિરાજત એવા જે પ્રતાપ વાળા અતિ સુશોભિત એવા પ્રભુને જોયા. કોણે? વસુદેવજી અને દેવકીજીએ. વસુદેવ ઐક્ષત આપણે શ્લોકમાં જોયું હતું, 10મા શ્લોકમાં, અધ્યાય 3. તો એ જ ભાવથી અતિ પ્રતાપ શિશુ દેખા, અહીંયા ભગવાનનું પ્રાગટ્ય થયું. અતિ પ્રતાપ શિશુ દેખા. જનની નિરખી ભઈ તબ વ્યાકુલ, યહન ચરિત્ર કહું દેખ્યો, બેઠી સકુચ નિકટપતિ બોલે, દુહુન પુત્ર મુખ પેખ્યો. એટલે હવે જે જનની એટલે દેવકીજી અને નિરખીને કે આવું બાળક તો ક્યારેય કોઈનું જોયું નથી, એટલે પોતાના ભાગ્યને સરાહના કરવા લાગ્યા કે ક્યાંય ભગવાનનું, કારણ કે ભગવાનનું તમે જુઓ જેટલા પણ અવતાર થયા છે, ભગવાને કોઈના ગર્ભમાંથી જે કહેવાય કે આવા અલૌકિક રીતે પ્રગટ નથી થયા. રામા અવતારમાં પણ કૌશલ્યાજીને ત્યાં તો પ્રાકૃત બાલક રૂપે જ પ્રગટ થયા છે. એના પહેલા તો ક્યાંય પ્રભુ કોઈના ગર્ભમાંથી પ્રગટ નથી થયા, સ્વયંભૂ પ્રગટ થયા છે. નૃસિંહ અવતારમાં પણ ખંભની બંદરથી પ્રગટ થયા. વારા અવતારમાં પણ બ્રહ્માજીના શ્રીઅંગમાંથી પ્રભુ બહાર પધાર્યા, બરાબર. તો તમે કોઈ પણ અવતાર, મત્સ્ય અવતારમાં પણ પ્રભુ સ્વયં પધાર્યા છે, કચ્છપ અવતારમાં પણ, કોઈ પણ અવતાર લો, આ કૃષ્ણ અવતાર જ એવો છે કે જેમાં ગર્ભની અંદરથી અલૌકિક રૂપે પ્રગટ થયા, ચતુર્ભુજ. બાકી કોઈ પુત્ર, તમે વિચારો, કોઈ પણ પુત્ર માના ગર્ભમાં મુકુટ, પીતાંબર, 4 ચક્ર આદિ બધા આયુધો સાથે ગર્ભમાં હોઈ શકે? અને હોય તો માના એને ઝીરી શકે? વિચારો. એટલે આ પ્રભુની કેવી લીલા કે પ્રભુ આવા અલૌકિક બધા વસ્ત્ર શૃંગાર અને આયુધો સહિત દેવકીજીના ગર્ભમાંથી પ્રગટ થયા. એટલે દેવકીજીને પણ અત્યંત વ્યાકુલતા ને નિરખીને પોતે એ થયા કે આવું તો ક્યાંય સાંભળ્યું પણ નથી ને જોવામાં આવ્યું નથી કે આ રીતે કોઈ પુત્ર પ્રગટ થાય. એટલે પછી ત્યાં જે છે પ્રભુની સ્તુતિ કરી, વસુદેવજી અને દેવકીજીની સ્તુતિ આવે છે તૃતીય અધ્યાયમાં.
એના પછી કહી રહ્યા છે કે હવે પ્રભુ પછી આપ શું વાણી પ્રગટ કરે છે, તો સુન વસુદેવ એક આન જન્મ કી નૌતન કથા સુનાવું, એટલે એક બીજા જન્મની પ્રભુએ પછી એક આન એટલે બીજા છે ને, આન એટલે બીજા. આપણે ત્યાં જુઓ એક સ્થળ છે વ્રજની અંદર, આન્યોર. આ અભ્રંશ છે, ખરેખર એનું મૂળ નામ છે આન ઓર. જ્યારે પ્રભુને અન્નકૂટ ધરવામાં આવ્યો, બરાબર, તો અમુક તો સખીજનો એવી હોય ને કે સામગ્રી બનાવવામાં ને ધરવામાં એને પેલું મન ભરાય જ નહીં, એમ કે હું બસ આ બનાવું, આ કરું, આ ધરું, હજી મારે આ બાકી રહી ગયું છે. તો આટલો બધો અન્નકૂટ ધરીને પણ અમુક સખીઓનું મન ના પેલું એ ભરાયું કે કંઈક ને કંઈક હજી પણ પ્રભુની માટે સામગ્રી સિદ્ધ કરે જ જાય છે. તો ગિરિરાજ ઉપરથી પ્રભુ પણ ભુજા પસારીને શું કહે છે, આનોર એટલે બીજું લાવો, હજી લાવો. બરાબર, એ સખીજનોના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ પણ શું બોલ્યા, આનોર. એટલે એનું થયું આન્યોર. ખ્યાલ આવ્યો ને? એટલે અહીંયા પણ આન શબ્દ છે એ બીજામાં, એ બીજો એમ, એટલે બીજા જન્મની, એક આગળના પૂર્વ જન્મની તમને કથા સંભળાવું છું. તુમ માગ્યો મેં દિયો નાથ હો, તુમ સો બાલક પાઉ. એટલે આપ બંને જ્યારે તપ કર્યું અને હું પ્રસન્ન થઈને તમને વરદાન આપવા માટે જ્યારે પ્રવૃત્ત થયો, ત્યારે આપ બંને શું માગ્યું? ઠાકોરજી કોને કહી રહ્યા છે? વસુદેવજી ને દેવકીજીને, કે તુમ માગ્યો, તમે શું માગ્યું? કે હે નાથ, તમારા જેવો બાળક અમને પ્રાપ્ત થાય, તમારા જેવો પુત્ર અમને પ્રાપ્ત થાય. तो शिव सनकादिक और ब्रह्मादिक जोग आदि नहीं आओ, भक्त वत्सल है मेरो बानो बिरद ही कहा लजाऊ. जो केवी सुंदर વાત છે કે શિવ સનકાદિક બ્રહ્માદિક કે કોઈને પણ લઈ લો, પણ એ મારી સમાન નથી. નહીં આવું એટલે કોઈ મારા જેવું નથી. હવે જો હું જ, હવે મારી જોડે કોઈ વિકલ્પ જ ના રહ્યો આપને ત્યાં જન્મ થવાનો, નહીતર જો આપને ત્યાં હું જન્મ ના લઉં તો મારું બિરુદ લજાઈ જાય ભક્ત વત્સલતાનું, કે આપે ભક્તોને આટલો બધો શ્રમ દીધો અને વરદાન આપ્યું પણ વરદાન પૂર્ણ ન કર્યું, તો એ મારું જે બિરદ છે ભક્ત વત્સલતાનું, મારું બિરદ કેમનું હું લજાઈ શકું? એટલા જ માટે આપણે કૃષ્ણદાસ મેઘનજીના પ્રસંગમાં કીધું ને કે મહાપ્રભુજી કે કછુક માગો, અને કૃષ્ણદાસજી કઈ માગે તો મહાપ્રભુજી એવું કહે જ નહીં કે નહીં ના હવે હું આ આપું ને આ ના આપું, એવું આવું બધું આપણે કરીએ. મહાપ્રભુજી ના કરે. મહાપ્રભુજી તો હા જાઓ તથાસ્તુ જ કરે. પ્રભુ હોય, મહાપ્રભુજી હોય, યમુનાજી, ગુસાઈજી, ગિરિરાજ બાવા, આ બધા તો દયાળુ છે. એ ક્યારેય ભક્તને ના ન પાડે કે હવે કે પહેલા કે તું તારે માંગ અને પછી કે ના હવે હું ના આપું, એવું પ્રભુમાં શક્ય જ નથી સ્વરૂપના. તો અહીંયા પણ એ જ કે છે કે ભક્ત વત્સલ હે મેરો બાનો બિરદ હી કહા લજાઉ. એ બિરદ હું ક્યાં લજાઉં, કેવી રીતે લજાઈ શકું? યહ કહી મહામોહ અરુજાયો, શિશુ વેરો વન લાગે. એટલે આ રીતે આખા જન્મની કથા કરીને પૂર્વ જન્મોની, અને પ્રભુ પણ પ્રાકૃત બાળક બનીને પછી રોવન લાગ્યા, એટલે રુદન કરવા, એટલે એ રીતે પોતાનું પ્રાકૃત બાળકનું સ્વરૂપ ધારણ કર્યું. અહો વસુદેવ જાહુલે ગોકુલ, તુમ હો પરમ સભાગે. હવે આ પ્રાકૃત ગાય છે. એટલે પ્રાકૃત બાળકનું રૂપ ધારણ કરીને શું કીધું કે હવે તમે મને ગોકુળ લઈ જાઓ અને મારું આ જે પ્રાકૃત બાળકનું સ્વરૂપ છે એ હવે ત્યાં મને ગોકુળમાં હવે પધરાવી આવો, નંદરાયજીને ત્યાં. ઘન દામિની ધરની મેલી ગરજે, મહાકઠિન દુઃખ ભારે, લે વસુદેવ ઘસે જમુના મહી, તીન લોક ઉજિયારે. એટલે હવે જ્યારે વસુદેવજી પ્રભુને લઈને પધાર્યા એટલે બધા જે બંધનો આપોઆપ છૂટી ગયા, કારાગૃહના દ્વાર ખુલી ગયા, અને ત્યારે જે વરસાદ જે પડી રહ્યો છે અને એ સમયે યમુનાજીની અંદર પૂર આવેલું હતું. આપણે જોયું હતું કે યમુનાજીની અંદર પૂર હતું, તો એને લઈને વસુદેવજી હવે યમુનાજીની અંદર પ્રવેશ કર્યો. આગે જાવું જમુના જલ ડૂબો, પાછે સિંહ ડહારે,
જાનું જંઘ કટી ગ્રીવ નાસિકા વસુદેવ મનહિ બિચાર. એટલું બધું યમુનાજીની અંદર પૂર આવેલું હતું કે છેક ઘૂંટણો સુધી પેલા તો જળ આવ્યું જંઘ, એના પછી કટી સુધી જળ આવ્યું, એના પછી ગ્રીવા સુધી જળ આવી ગયું, અને પછી તો નાક એટલે નાસિકા સુધી નાકની નીચેથી જળ વહેવા લાગ્યું. હવે જો હું આગળ લઉં તો અવશ્ય ડૂબવાનું થાય. તો હવે હું આગળ કઈ રીતે જઉં? પાછળ જંગલી પશુઓનો અવાજ આવી રહ્યો છે, રાતનો મધ્યરાત્રિનો સમય છે, વરસાદ વરસી રહ્યો છે. એટલે વસુદેવજી મનમાં વિચારી રહ્યા છે કે હવે પ્રભુની શું ઈચ્છા છે, હું કઈ રીતે આમાં આગળ વધું, કારણ કે હવે એક ડગલું આગળ લઉં તો ત્યાં હવે ડૂબવાનું નિશ્ચય છે, તો શું કરું? એટલે જો હવેની જે આ ચરણ પસાર વાળી પંક્તિ છે એ શ્રી ભાગવતજીમાં આમ તો વર્ણન નથી પણ પ્રસિદ્ધ છે બીજા પુરાણોમાં, એટલે સુરદાસજી કહી રહ્યા છે. બાકી આપણે જે લીધો સુબોધનીતિમાં એમાં આ વર્ણન નથી કે ચરણ પસાર પરસિકા લિંદી તરવણ નીર તહાગ, એટલે ત્યાં પ્રભુએ જે છે છાબમાંથી 12 ચરણ આપે ધર્યા અને યમુનાજીના જલને એ જે સ્પર્શ થયો, એટલે પ્રથમ ચરણ સ્પર્શ જે છે એ યમુનાજીએ કર્યા છે. વસુદેવજી અને દેવકીજીએ પણ ઉતાવળમાં ચરણ સ્પર્શ નથી કર્યા, કારણ કે એ સમયે સ્તુતિ કરી પણ એવું મનમાં ન આવ્યું કે પ્રભુને ચરણ સ્પર્શ કરીએ કે પ્રભુને ભેટી લઈએ કે પ્રભુને કંઈક કરે. પ્રભુને ત્યાં ચરણ સ્પર્શ નથી કર્યા. પહેલા ચરણ સ્પર્શ કોને મળ્યા છે અવતાર લીલામાં? પણ તો શ્રી યમુનાજીને કર્યા એવા મળ્યા છે. જો કે હજી પણ કહું છું કે આ શ્રી ભાગવત અંતર્ગત લીલા નથી, પણ સુરદાસજીએ ગાયું છે એટલે પ્રમાણ. એટલે ચરણ પસાર એટલે પ્રભુએ પોતાના ચરણ પસારીને એટલે પોતાની છાબમાંથી 12 ચરણ કાઢીને અને કાલિંદી એટલે યમુનાજીના જે તરવર નીર તહાગ એટલે યમુનાજીના જલ આગળ ચરણ ધારણ કર્યા, એટલે પછી જળ ઉતરી ગયું અને શેષ સહસ્ત્ર ફણ ઉપર છાયો લે ગોકુલ કો ભાગે. એટલે પછી વસુદેવજી ભાગ્યા ઉપર શેષનાગજીએ ફણ કર્યું. એટલે જો આપણી પણ જિંદગીમાં ક્યારેક એવો સમય આવે કે આપણને એવું લાગે કે હવે આગળ કોઈ માર્ગ છે નહીં આપણી જોડે, બરાબર, કદાચ કે હવે તો નિશ્ચય આમ જ થશે, પણ છેલ્લી ક્ષણે શું થાય એ કશી જ ખબર ન પડે. પ્રભુ ક્યારે પોતાના ચરણ પસારી દે, ક્યારે બધી વિપત્તિઓમાંથી ઉગારી લે, એ એટલે ક્યારે મોહી ભરોસો જે છે ને કે રાધા વર્કો, મોહી ભરોસો રાધા વર્કો, એટલે ક્યારે પ્રભુના ભરોસા ઉપર શંકા કરવી નહીં, કારણ કે પ્રભુ છેલ્લી ક્ષણે ક્યારે ચરણ પસારી લે અને આપણી બધી જ વિપત્તિઓ દૂર થઈ જાય. એટલે ક્યારે પણ એવું અહીંયા પણ જો વસુદેવજીને ચિંતા થઈ કે હવે એક ડગલું જો આગળ લઈશ તો હવે તો ડૂબવું નિશ્ચિત છે, પાછળ પણ જવાય એમ નથી, આગળ પણ હવે જવાય વધાય એમ નથી. પણ એ જ ક્ષણે પ્રભુએ જ્યાં ચરણ પસાર્યા તો જલમાં પણ માર્ગ થઈ ગયો અને ઉપર શેષનાગની છાયા થઈ ગઈ. તો કેવું સુંદર. અને પછી વસુદેવજી તો દોટ મૂકીને શ્રી ગોકુલ આપ ભાગે, દોટ મૂકીને આપ શ્રી ગોકુલમાં પધાર્યા. એના પછી પહોંચે જાય મહર મંદિર મેં મનહીન શંકા કીની દેખ પરી જોગ માયા વસુદેવ ગોદ કરલીની. એટલે પછી ત્યાં મહરી એટલે જશોદાજીના મંદિરમાં એટલે સુતિકા સદનમાં કે જ્યાં એમને માયા જે કન્યા રૂપે જે જન્મ થયેલો માયાનો, એટલે ત્યાં જઈને એમને એને ગોદમાં લઈ લીધી અને પ્રભુને ત્યાં પધરાઈ દીધા જશોદાજીની કુખમાં. તો આ રીતે અહીંયા 34મી તુક સુધી અધ્યાય 3 જે છે એટલી લીલાનું વર્ણન આવ્યું. 25 થી લઈને 34મી તુક સુધી આપણે આટલું જોયું હતું. ત્રીજા અધ્યાયમાં યાદ કરો કે પ્રભુના પ્રાગટ્યથી લઈને જે વસુદેવજી યોગ માયાને જે કન્યા રૂપે જન્મ થયો છે એને પોતે પધરાવે છે ને પ્રભુને જશોદાજીની ત્યાં પધરાવે છે. આટલે સુધીનું ચિંતન ત્રીજા અધ્યાયમાં આવેલું. તો આટલું જે વર્ણન જે છે એટલું આપણે 34મા તુક સુધી અહીંયા સુરદાસજીએ અધ્યાય 3ની લીલાનું વર્ણન કર્યું છે. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ હોય તો હેન્ડ રેસ કરીને પૂછી લો. ચલો, સુંદર. આમ બી આ પેલું આપણે રિવિઝન જ કરી રહ્યા છે. હવે ચોથો અધ્યાયની લીલાનો પ્રારંભ થાય છે 35મી તુકથી.
तुरत ही बेगी मधुपुरी पहुंचे सकल प्रगटपुर कीनी देवकी गर्भ जाई है कन्या રાયન બાત પતિની. હવે જે વસુદેવજી કન્યાને લઈને પોતે પાછા મધુપુરી એટલે મથુરા પહોંચી ગયા અને ત્યાં જે માયાએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું, જોર જોરથી રુદન કર્યું એટલે આખા મથુરામાં વાત પ્રસરી ગઈ કે દેવકીને કન્યા થઈ છે, એટલે 8મો ગર્ભ થયો છે, 8મી ગર્ભ રૂપે કન્યા થઈ છે. તો દેવકી ગર્ભ જાય હે કન્યા રાય એટલે કંસને એ વાત પહોંચી ગઈ. રાય અને બાત પતિની, રાય ને એટલે કંસને એ વાત પહોંચી ગઈ કે દેવકીને 8મો ગર્ભ હવે જન્મી ચૂક્યો છે. યહ સુની ખડક લે આધાયો રાજા તબ દેવકી અધીની, એટલે એ ખડક હાથમાં તલવાર લઈને શસ્ત્ર લઈને હવે જે છે કંસ અડધી રાત્રે એ ભાગ્યો. આમ તો અડધી રાત્રે 9મીની સવાર હતી એ સમયે, એટલે એ સમયે જેવા સમાચાર મળ્યા એટલે લઈને ભાગ્યો અને દેવકી અધીન એટલે દેવકી ત્યાં ચરણમાં પડી કે આ તો તારી પુત્રી છે, આ તો કન્યા છે, તારી પુત્ર વધુ જેવી છે, તો તારે આને ન મારવી જોઈએ. તે મારા બધા પુત્રોનો તો સંહાર કરી દીધો, એક આ કન્યા છે, આ તો બિચારી કોઈ પેલી અબળા છે, અને તું ના માર. તો એવી રીતે દેવકીજી આધીન થયા. યહ કન્યા અબ બકસી બંધુ તું દાસી જાન કર દે, તારી દાસી જાણી અને તું આ કન્યાને છોડી દે, મને આ મારું સંતાન મને આપી દે. યહ કન્યા અબ બકસી બંધુ એટલે હે મારા ભાઈ, તું મને તારી દાસી જાણીને અને તું હવે આ કન્યાને તો બક્ષી દે. બકસી એટલે બક્ષી દે ને છોડી દે. ક્રૂર કંસ અપવંશ વિનાશન સમજે બી નરી શકીની, એટલે આ ક્રૂર કંસે પોતાનો જે વંશ વિનાશ એટલે પોતાના જ વંશનો વિનાશ કરવા માટે કઈ પણ સમજ્યા વગર રીસ કરી, ક્રોધ કર્યો. આમે જુઓ, ક્રોધ જયારે આવે ને એટલે બધું ભાન ભૂલાઈ જાય, બધું આપણને સારા નરસાનું જે ભેદ છે થોડા ક્ષણ માટે બધાને થાય. આમાં કઈ એવું ના હોય. મને તો બહુ જ અમુક વાર બહુ જ ક્રોધ આવે, એવું ખરેખર કહું. જે હવે છે મને બી જેમ અત્યારે જય શ્રી કૃષ્ણ બૂમો પાડે એમાં મંગલાચરણ કરતા કરતા મનમાંથી એક સામે એક બાજુ પ્રભુને સ્તુતિ થતી હોય, એક બાજુ મનમાંથી શું કરીએ એટલે એવું થઈ જાય. એટલે જો અહીંયા પણ છે કે બિન સમજે રીસ કી, સમજ્યા વગરની રીસ કરી કંસે. ન જાણીએ હોય છલ કીનો અપગતિ ગતિ હરી કરી ચીની, એટલે હું શું જાણું, કોઈએ છલ કર્યું હોય અને આ પુત્રી રૂપે મારો જે વિષ્ણુએ અવતાર લીધો હોય અને પછી મને મારી દે, એટલે ન જાણીએ હોય છલ કીનો અપગતિ ગતિ કર ચીની, એટલે કદાચ આ જ મારો કાળ હોય, આ જે કન્યા છે એ જ મારો કાળ હોઈ શકે એવું વિચારીને કંસે એ કન્યાને મારવા લીધી. પછી શું કે છે, પટકત શિલા ગઈ આકાશહી ભુજ દ્વે ચાર લગાઈ, એટલે જ્યાં એ પટકવા ગયો કંસ, શિલા એટલે પથ્થર ઉપર એ કન્યાને પટકવા ગયો, ત્યાં જ એ કન્યા જે છે એ ચાર એટલે અષ્ટભુજા, જો દ્વે ચાર શબ્દ છે એટલે ચાર 2 વાર, સમજ્યા? દ્વે એટલે 2 અને 4 એટલે 2 ગુણ્યા 4 કેટલા થયા? 8. એટલે અષ્ટભુજાઓ ધારણ કરીને જે છે એ આકાશમાં ગઈ એ કન્યા, એટલે યોગ માયાનું સ્વરૂપ ધારણ કર્યું. આપણે જોયું હતું કે પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અને યોગ માયાએ અષ્ટભુજા પ્રગટ કરી. આમે યોગ માયાઓની અંદર ભગવાન કરતા ડબલ શક્તિ જ હોય, બરાબર. એટલે યોગ માયાએ અષ્ટભુજા ધારણ કરી મહાપ્રભુજીએ ભાવ બતાવ્યો કે પ્રભુનું પણ કાર્ય કરવાનું છે અને પોતાનું પણ કાર્ય કરવાનું છે, એટલે અષ્ટભુજાઓ છે. બરાબર, આપણે અલગ અલગ ભાવો જોયા હતા એ સમયે. એટલે યોગ માયા જે છે એ અષ્ટભુજા ધારણ કરીને આકાશમાં ગઈ અને ગગન ગઈ બોલી સુરદેવી કંસ મૃત્યુ નિયરાઈ, અને ગગનમાં જઈને એ સુરદેવી એટલે એ જે એ યોગ માયા છે શું બોલી કે હે કંસ, તને મારનાર તો ક્યારનો જન્મી ચૂક્યો છે, હવે તારો કાળ, તારું મૃત્યુ હવે નિકટમાં છે, બહુ જલ્દી હવે તારું જે છે મૃત્યુ નિકટમાં છે. જૈસે મીન જાલ में क्रीडत नैनन आप लखाई तैसे ही कंस काल ढूंक्यो है ब्रज में यादो राय. મીન શબ્દ આવ્યો, મીનાબેન નો મીન.
તો જૈસે મીન જાલ મેં, અહીંયા તો ખરેખર જાલની જલ હોવું જોઈએ, આ કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જલ મેં ક્રીડત, મીન એટલે મત્સ્ય, જેમ જે મત્સ્ય છે એ જલમાં જેમ ડૂબેલું રહે છે, એવી રીતે હવે કંસના જે નેત્ર છે, કંસના આવી આંખો, એ હવે આ પોતાના કાળને ઢૂંઢવા માટે લાગી ગયા કે એવું તો કોણ છે જે મારું કાળ જે છે કે જેને જન્મ થઈ ચૂક્યો છે. તૈસે કંસ કાલ ઢૂંક્યો હે વ્રજ મેં યાદોરાઈ. હવે એ જ એટલે યાદોરાઈ એટલે ભગવાનને આખા વ્રજમાં શોધવા માટે હવે કંસ તલ પાપડ બની ગયો. जैसे व्याल भेख को ढूंढे बेग ही चीरा ताके, जैसे સિંહ આપ મુખ નિરખે પરે કૂફ મેં ડાકે. એટલે અહીંયા અલગ અલગ ઉપમાઓ આપી રહ્યા છે કે કઈ રીતે કંસ હવે ભગવાનને શોધવા માટે એની તાલાવેલી લાગી. તો જેમ વ્યાલ એટલે વાઘ, સિંહ એટલે જે જંગલી પશુ હોય એ પોતાના ભેખ એટલે પોતાના ભેડિયાઓ એટલે કે પોતાના શિકારને કેવી રીતે ઢૂંઢે કે એને મારવા માટે, એ રીતે હવે આ શોધવા માટે તલ પાપડ બન્યો. અને જેસે સિંહ આપ મુખ નિરખે એટલે જેમ સિંહ પોતાનું મોઢું જેમ કુવામાં જોઈને, કુવાના જળમાં જોઈને કેવો ક્રોધિત થાય, એ રીતે હવે આ કંસ છે એ ક્રોધિત થયો. તૈસે કંસ પરમ અભિનાયક ભૂલ્યો રાજ સભા કે, ગતિ કે ગતિ પતિ તેરી જાકે હાથ મૃત્યુ હે તાકે. એટલે કહી રહ્યા છે કે હવે આ કંસ જે છે એ બધું જ ભૂલીને પોતાની રાજસભામાં હવે એ વિચારી રહ્યો છે કે એવું તો કોણ છે કે જેના હાથે મારું મૃત્યુ લખાયું છે. પછી કહી રહ્યા છે કે યહ સુન કંસ દેવકી આગે રહ્યો ચરણ શીર નાઈ, બહુ અપરાધ કરે સુમારે લીખ્યો ન મેટ્યો જાય. એટલે હવે જયારે ખબર પડી કે મારો જન્મનાર તો ક્યાંય બીજે જન્મી ચૂક્યો છે, એટલે સૌથી પહેલા તો દેવકીજી અને વસુદેવજીના ચરણે પડીને એ હવે માથું નમાયું અને વિનંતી કરવા લાગ્યો કે મારો અપરાધ ક્ષમા કરો. એમના બંધનો છોડ્યા અને એમને બંદીખાનામાંથી મુક્ત કર્યા અને કીધું કે મેં તમારા બહુ પુત્રનો મારીને અપરાધ કર્યો છે, હવે મને ક્ષમા કરો. કાકે શત્રુ જન્મ લિયો હે બૂझो મતો બુલાઈ, ચાર પહર સુખ સેજ પરે નિસ નેકુ નિંદ નહીં આઈ. એટલે હવે વસુદેવ દેવકીજીને પોતાના મહેલમાં મોકલ્યા, એમની માફી માંગી અને હવે જે છે કે પોતાના કંસ પણ પોતાના મહેલમાં ગયો, પણ હવે એને જરાય નિંદ્રા આવતી નથી. નિરંતરે પોતાના શત્રુના જન્મ વિશે વિચાર કરી રહ્યો છે કે ક્યાં મારો શત્રુ જન્મ્યો હશે એમ. કાકે એટલે કોના ઘરે આ શત્રુ જન્મ લીધો હે એટલે મારા શત્રુએ જન્મ લીધો છે, બુજો મતે ચલાય એટલે હવે એનામાં જ બુદ્ધિ લાગેલી છે. એટલે પોતાના એ પલંગ ઉપર સુવા ગયો પણ એને નિંદ્રા આવી નહીં. એટલે શું કર્યું, દેશ દેશ તે દૂત બુલાય કાસો હે છલ કેસો, અવગતિ અજર અજિત અમર ન કર તાકો તાકો બલ જૈસો. એટલે દેશ દેશથી પોતાના મિત્ર મંત્રીઓને બોલાયા, દૂતોને બોલાયા અને જે છલ કરવા વાળા અસુરોને બોલાયા કે તમારી જોડે જે પણ પ્રકારની શક્તિ હોય, જે પ્રકારનું બલ હોય એને વાપરીને હવે આ મારા શત્રુને તમે શોધો કે એનો જન્મ ક્યાં થયો છે અને કોણ છે કે જેના હાથે મારું મૃત્યુ છે. दिन ही दस दिन सो पुरुष होत है बढ़त असुर बल वैसो, बुझत नहीं त्रण વાર બુઝાય ન પલિકા ખનકે નેસો. એટલે હવે જે છે કે ગમે તેમ કરો પણ હવે આ અસુરો પોતાના બધા જ જે છે એ પોતાના અસ્ત્ર સાથે, પોતાના સૈન્ય સાથે હવે ચારે બાજુ જે છે એ હવે આપ ફેલાઈ જાઓ અને જે છે હવે મારા શત્રુને શોધો. હવે જુઓ અહીંયા જે છે ને 45મી તુક સુધી અહીંયા ચોથો અધ્યાય આમ તો વિરામ થઈ જાય છે. આના પછી જે છે એ નંદ મહોત્સવનું વર્ણન છે આમ તો. એટલે 45મી તુકની અંદર જે છે એ ચોથો અધ્યાય 10મા સ્કંદનો વિરામ થઈ જાય છે અને આગળ જે 46, 47, 48 ને 49 આ જે 4 તુક જે છે ને એ નંદ મહોત્સવ એટલે 5મા અધ્યાયના ભાવરૂપ આ પંક્તિ સુરદાસજીએ લખી છે.
એટલે જાગ મહર પુત્ર મુખ દેખ્યો આનંદ તૂર બજાયો કંચન કલશ હોમ દ્વિજ પૂજા ચંદન ભવન દીપાયો. એટલે જ્યારે હવે જશોદાજી ત્યાં ગોકુલમાં જાગ્યા અને પુત્રનું મુખ દેખ્યું અને ત્યાં પછી જે છે કે પોતે આનંદ મહોત્સવ કરવા લાગ્યા. બરણ બરણ રંગ ગ્વાલ બને મિલ ગોપીન મંગલ ગાયો વિવિધ વ્યોમ કુસુમ સુર બરખત ફૂલન મંડપ છાયો. એટલે અલગ અલગ રીતે નંદ મહોત્સવ જે છે એ ગોપીજન ગ્વાલજન જે છે એ કરવા લાગ્યા. આનંદ ભરે કરત કુલાહલ ઉદિત મુદિત નર નારી નિર્ભય ભય નિશાન બજાવે દેત નિકંસન દેત નિશંકન ગારી. એટલે આ બધો નંદ મહોત્સવ નો ક્રમ છે કે નર નારી એટલે ગોપ ગ્વાલ જે છે એ આનંદથી કોલાહલ કરવા લાગ્યા અને નિર્ભયપણે વાજિંત્રો વજાવવા લાગ્યા. અને હવે બધા જે છે કે નિશંક થઈને એકબીજાને જે આનંદ પ્રમોદમાં જે છે હાસ્ય પ્રમોદથી ગારી દેવા લાગ્યા, હાસ્ય પ્રમોદ કરવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા. નાચત મહર મુદિત મન કીને પાત બજાવત તારી સૂરદાસ પ્રભુ ગોકુલ પ્રગટે મથુરા કંસ પ્રહારી. હવે છે ને આ સૂરદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, જો ગોકુલ પ્રગટે શબ્દ ઉપર ભાર આપો. હવે આપણે આ શબ્દ દ્વારા હવે હું ઘોષણા કરી રહ્યો છું કે પ્રભુ ગોકુલમાં, જો ખરેખર ગોકુલ પ્રગટે શબ્દ ક્યાંથી આવ્યો? કારણ કે પ્રગટ્યા તો એક રીતે જોઈએ તો મથુરામાં છે. તો અહીંયા ભક્તો પણ જો ગોકુલ પ્રગટે શબ્દ કહી રહ્યા છે તો અવશ્ય પ્રભુ ગોકુલમાં પ્રગટ થયા જ હોવા જોઈએ. એટલે આપણે પેલું ચિંતન કરેલું કે પ્રભુ મથુરામાં પણ પ્રગટ્યા છે વસુદેવ દેવકીજીને ત્યાં, અને ગોકુલમાં પણ જ્યારે માયાનું પ્રાગટ્ય થયું એની પહેલા પ્રભુ પ્રગટ્યા છે. પહેલા ભગવાનનું વાસુદેવ વ્યુહથી જશોદાજીની કુખે પ્રાગટ્ય થયું અને પાછળ માયા એટલે કન્યા રૂપે પ્રાગટ્ય થયું. આ જે લીલા છે એને આપણે શ્રી હરિરાયજીના 5 ગ્રંથો દ્વારા સમજવાની છે, જન્મ પ્રકરણના. બરાબર. એટલે આનું અનુસંધાન હવે આપણે જે છે કે પ્રભુ સૂરદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, તો કઈ રીતે ગોકુલમાં પ્રગટ્યા એનું આપણે ઓલરેડી ચિંતન તો કરી જ ચૂક્યા છીએ. પણ તેમ છતાં પણ અતિ વિસ્તારથી જ્યારે આપણે હવે હરિરાયજીના ગ્રંથો ખોલીશું, કાલથી તો આપણે શ્રી યમુના ગુણગાન મહોત્સવ ત્રિદિવસીય, એના પછી 2 દિવસ આપણે રામનવમીનું સ્વરૂપ સમજીશું, એના પછી આપણે શ્રી હરિરાયજીના 5 ગ્રંથો જન્મ પ્રકરણ અંતર્ગત એ ખોલવાના છે. તો એની પણ પીડીએફ હું આપણા ગ્રુપમાં શેર કરી દઈશ અને એના દ્વારા આપણે સમજીશું કે સૂરદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, ગોકુલમાં પ્રભુ કઈ રીતે પ્રગટ્યા, એવી તો એ પ્રભુની કઈ લીલા છે અને કેવી રીતે પ્રગટ્યા એને આપણે વિસ્તારથી સમજીશું. અત્યારે તો મથુરા કંસ પ્રહારી, એટલે મથુરામાં કંસને મારવા માટે ગોકુલમાં પ્રભુ પ્રગટ થયા છે. તો પ્રગટ થયા છે તો થવા દઈએ. કાલથી આપણે વધાઈ લઈશું પ્રભુ પ્રગટ થયા છે તો, એટલે એમને તો સીધું થોડું આગળ જતું રહેવાય. તો પ્રભુને પ્રગટ થવા દો. અને એની સાથે અહીંયા જે છે આ પદ અહીંયા વિરામ થયું. બાલ વિનોદ ભામતી લીલા અતિ પુનિત મુનિ ભાખી. સુખદેવજી આ રીતે પરીક્ષિત આગળ અતિ સુંદર રીતે પોતાની લીલા જે છે એનું વર્ણન કર્યું અને અહીંયા શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે પણ જે છે જન્મ પ્રકરણનું ચિંતન કર્યું. ઇતિ પદ વિરામ ઇતિ જન્મ પ્રકરણ વિરામ ઇતિ દસમ સ્કંદ જે છે એના 4 અધ્યાય વિરામ. બરાબર. એટલે હવે ઓફિશિયલી જન્મ પ્રકરણ હવે વિરામ બધી જ સંગતિઓ સાથે થઈ ગયું. બરાબર. ફરીથી યાદ કરાવી દઉં. સુબોધનીજી અંતર્ગત આપણે જન્મ પ્રકરણ લીધું. એના પછી શ્રી મહાપ્રભુજીની કૃપાથી પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીની અંદર જન્મ પ્રકરણની નામાવલીનું ચિંતન થયું. એના પછી ત્રિવિધ નામાવલી અંતર્ગત જન્મ પ્રકરણના જે નામાવલી છે એનું ચિંતન શ્રી મહાપ્રભુજીની કૃપાથી થયું. એના પછી દસમ સ્કંધની અનુક્રમણિકા, એની અંદરના જે પ્રથમ 4 શ્લોક જે જન્મ પ્રકરણને અંતર્ગત છે એનું આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ચિંતન થયું. અને છેલ્લે કીર્તનની સંગતિ, આ સૂરદાસજીના કીર્તન દ્વારા છેલ્લે આપણે આ જે છે જન્મ પ્રકરણના 4 અધ્યાયનું કીર્તનની સંગતિ દ્વારા પણ ચિંતન કર્યું.
અને એની સાથે હવે આ બધી જ સંગતિઓ અહીંયા વિરામ થઈ. એની સાથે જન્મ પ્રકરણ પણ ઇતિ વિરામ સંપૂર્ણ. બરાબર. હવે આપણે આગળ જે છે તામસ પ્રકરણમાં પ્રવેશ કરીશું. એ તામસ પ્રકરણના જ મંગલાચરણ રૂપે શ્રી હરિરાયજીના 5 ગ્રંથોનું ચિંતન કરીશું. એમાં આપણે જોઈશું કે શ્રી પ્રભુ ગોકુલમાં કઈ રીતે પ્રગટ્યા. બરાબર. તો આમાં કોઈને કઈ પ્રશ્ન શંકા જન્મ પ્રકરણ અંતર્ગત હોય તો પૂછી શકે છે કે આ કીર્તનને અનુરૂપ. નહીતર આપણે આગળ લઈએ. બધાને સમજમાં આવ્યું હશે. બધાનો આનંદથી હવે કોઈ અનમ્યુટ કરવાની હિંમત નહીં કરે. ના ના, જ્યાં જ્યાં કરવું પડે ત્યાં કરીને 1-2 જણ કહો તો મને વાંધો નથી. બંને ગ્રુપની અંદર કોઈને કઈ પ્રશ્ન પૂછી શકે છે.